મુંબઈ થાણે શાહપુર ખાતે જ્વેલર્સમાં નોકરી કરતો યુવાન રાત્રે ઘરે જતો હતો ત્યાં લૂંટના ઈરાદે યુવાનની ગોળી મારી હત્યા કરવાના બનાવમાં સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આરોપીઓને ઝડપી પાડવા માંગણી કરાઈ છે। સુરત કલેક્ટરને ઉત્તર ગુજરાત ચૌધરી આંજુણા સમાજ સુરત દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું, અમારા વિસ્તારના સિહોરીના બાંટ ગામના એક યુવાન દિનેશકુમાર માનાભાઈ ચૌધરી મુંબઈના શાહપુર થાણા વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં નોકરી કરતા ગત 21મી ડિસેમ્બર શનિવારના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા। પાછળથી 2 અજાણ્યા બાઇક સવાર આવ્યા અને લૂંટના ઈરાદે ગોળી મારી દિનેશકુમાર ચૌધરીની હત્યા કરવામાં આવી। હત્યા કર્યા બાદ હુમલાખોર હત્યારાઓ બેગ લઈ ફરાર થયા। સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનાથી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત ચૌધરી સમાજ દ્વારા ઘટનામાં કસૂરવાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગણી કરાઈ છે। ભાવેશભાઈ આર ચૌધરી। ભાવેશભાઈ, સુરત કલેક્ટર કચેરી શું રજૂઆત માટે આવ્યા અને શું આખી ઘટના હતી? સર, મારો ભાઈ બોમ્બેમાં જે છે દિનેશભાઈ માનાભાઈ ચૌધરી એ જ્વેલરી શોપમાં જોબ કરે છે। એ રાતના 8 સમથિંગ એ શોપ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે 2 શૂટરો આવેલા અને એની પર ફાયરિંગ કરીને એની હત્યા કરવામાં આવી છે। કઈ દુશ્મની કે એવું કઈ? ના, દુશ્મની એવું કઈ તમને લાગી રહ્યું? મને લૂંટનો ઈરાદો લાગે છે, કારણ કે એની પાછળ જે બેગ હતી ને એ લૂંટારુઓ લઈ ગયેલા છે। અચ્છા, કઈ સીસીટીવીમાં દેખાય છે એવું? હા સર, સીસીટીવીમાં ક્લિયરલી દેખાય છે, એ લોકો બાઇક પર આવે છે અને પાછળથી જે શૂટર છે એ ફાયરિંગ કરે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।